जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। जय परशुराम भगवान की जय। दिव्य संस्कृतिना रक्षक एटले भगवान परशुराम। परशुराम जन्मोत्सव होवाथी आजे आपणे परशुराम भगवान विषे थोड़ुंक जाणशुं। जय परशुराम भगवान की जय। अक्षय तृतीयाना पावन दिवसे समस्त ब्रह्म समाजना आराध्य देव एवा भगवान परशुरामजीना जन्मोत्सवनी उजवणी कराय छे। एमना समाज अने संस्कृति रक्षाना कार्योने याद करीने नतमस्तके वंदना साथे गौरव अनुभवीए छीए। सर्वत्र शोभायात्राना आयोजनो थाय छे। अक्षय तृतीयाना दिवसने त्रेतायुगना आरंभनो प्रथम दिवस मानवामां आवे छे। संसारने राक्षसोना आतंकथी मुक्ति अपाववा माटे भगवान श्री हरि विष्णुए परशुरामना रूपे आ दिवसे अवतार जन्म लीधो हतो। आ पवित्र दिवसना रोज वेदव्यासजी द्वारा गणेशजीए महाभारत लखवानो प्रारंभ कर्यो हतो। कथा अनुसार आ दिवसे भगवान श्री कृष्णे पांडवोने अक्षय पात्र भेटमां आप्युं हतुं। એટલે અક્ષય તૃતીયાના ઘણા અક્ષય કામો થયા છે। ત્રેતાયુગના પ્રારંભે જ પ્રથમ અવતાર થયો એ પરશુરામજીનો અવતાર હતો। આ યુગનો આખરી અવતાર પ્રભુ શ્રી રામનો હતો। આ પ્રથમ અને આખરી અવતાર વચ્ચેનો સમયગાળો ખૂબ મોટો હતો। માતા સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તૂટ્યું ત્યારે પરશુરામ જનકના દરબારમાં પધાર્યા અને તૂટેલા ધનુષ્યને જોઈ રામ લક્ષ્મણ રાજા જનક પર ક્રોધિત થયા હતા। એમનું અસલી નામ તો રામ હતું, પરંતુ ભગવાન શિવે એમને પરશુ આપી હતી જે સાથે રાખતા હતા એટલે પરશુરામ કહેવાયા। તેઓ ચારેય વેદના જ્ઞાતા છે। બ્રાહ્મણ માતા પિતાના ઘેર જન્મ થયો હતો, પરંતુ સ્વભાવથી ક્ષત્રિય યોદ્ધા હતા। એમનામાં બ્રહ્મ અને ક્ષત્રિય બંનેનો પ્રકાશ જોવા મળે છે। એમની ગાથાઓ મહાભારત કાળમાં પણ છે અને 7 ચિરંજીવીઓમાં પણ એમનું નામ છે। એટલે ભગવાન પરશુરામ ચિરંજીવી છે। ભગવાન પરશુરામ અને શ્રી કૃષ્ણનું મિલન 2 વખત થયું હતું। પ્રથમ વેણા નદીના કિનારે સ્થિત ગૌમંત પર મર્યા હતા। આ સમયે એમને શ્રી કૃષ્ણને ધર્મની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર ભેટ આપ્યું હતું। મહાભારતના યુદ્ધ માટે પ્રેરિત કર્યા હતા। આ મિલન કૃષ્ણના મથુરા ગમન પછીનો એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો। બીજું મિલન મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ સાથે શાંતિનો પ્રસ્તાવ લઈને હસ્તિનાપુરના દરબારમાં ગયા હતા। ત્યારે શ્રીકૃષ્ણ અને પરશુરામની મુલાકાત થઈ હતી। અધર્મનો નાશ કરવાવાળા ભગવાન અમર છે। ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ઉક્ત બાબતોની યુગ શક્તિ ગાયત્રીમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે। એમની શક્તિનો દર્શન કરાવ્યા છે। રાજસ્થાનના રાજસમંદની પાલીસીમા પર સ્થિત ગુફાની અંદર આવેલું પરશુરામનું મંદિર સૌથી જાણીતું છે। આ પ્રાકૃતિક ગુફાનું નિર્માણ સ્વયં પરશુરામ ભગવાન પોતે કર્યું હતું। આ પ્રાકૃતિક ગુફાનું નિર્માણ સ્વયં પરશુરામ પોતાની કુંવારી દ્વારા મોટી મોટી શિલાઓને કાપીને બનાવ્યું છે। તેઓ અહીં ગુફાની અંદર બેસી ભગવાન શિવનું ધ્યાન ધરતા હતા। એમણે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કર્ણને શસ્ત્રવિદ્યા શીખવી હતી। દેશમાં એમના અનેક સ્થાને મંદિરો સ્થાપિત છે। હિમાચલ પ્રદેશમાં સ્થિત નિર્મંદ એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે। એવું બતાવવામાં આવ્યું છે કે આ સ્થાન પર પરશુરામજીએ પોતાના પિતાના આદેશાનુસાર માતા રેણુકાનું શિરછેદન કર્યું હતું, જેથી એ વિશેષ આસ્થાનું કેન્દ્ર અને મહાતીર્થ છે। મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ચિપલુણ સ્થાન પવિત્ર, ધાર્મિક અને સૌંદર્ય માટે જગપ્રસિદ્ધ છે। અહીં 18મી શતાબ્દીમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજે સહ્યાદ્રી પર્વતની હારમાળા વચ્ચે વાસિષ્ઠ નદીના કિનારે ભવ્ય પરશુરામ મંદિરનું નિર્માણ કર્યું હતું। શિવાજી એમના અનન્ય ભક્ત હતા। આ સ્થળે પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ છે। અહીંના લોકો પરશુરામ પર અથાગ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે। તિરુવનંતપુરમના તિરુવલ્લમમાં 2000 વર્ષ જૂનું પરશુરામ સ્વામી મંદિર સ્થિત છે। આ મંદિરનું નિર્માણ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત વિલ્વમંગલમ સ્વામીએ કરાવ્યું હતું। અહીંના લોકો પરશુરામને ઈષ્ટ આરાધ્ય માને છે।
અપાર શ્રદ્ધા ધરાવે છે અને આ સ્થાને પૂર્વજોનું શ્રાદ્ધ અર્પણ પણ કરાય છે. તે દિવ્ય સંસ્કૃતના રક્ષક છે. ભગવાન પરશુરામને કોટી કોટી નમન. જય પરશુરામ ભગવાન કી જય. હર હર મહાદેવ.